હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 17/8/2026ના રોજ લેવાનારી પ્રથમ ત્રિમાસિક કસોટીના પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આપેલ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે। તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં। વિદ્યાર્થી મિત્રો, આપેલ પ્રશ્નપત્ર પ્રકરણ નંબર 1, 2, પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 7 ને આધારે તૈયાર કરવામાં આવ્યું છે। આ કુલ 4 પ્રકરણના પ્રશ્નોનો સમાવેશ આપેલા પ્રશ્નપત્રમાં કરવામાં આવ્યો છે। કુલ 40 ગુણનું છે અને સમય 2 કલાકનો છે। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। સવાલ નંબર 1, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા શું બદલાય છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ, તારીખ અને વાર બદલાય છે। 2, નકશામાં નીચેની તરફ દિશા તે નકશાની કઈ દિશા હોય છે? તો જવાબ થશે બી, દક્ષિણ દિશા હોય છે। ઉપરની ઉત્તર હોય, નીચેની દક્ષિણ હોય છે। 3, વિશ્વનો કયો ખંડ વસ્તી વગરનો અને કાયમ બરફથી ઢંકાયેલો રહે છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે સી, એન્ટાર્કટિકા ખંડ। 4, અહીંયા એક સમયરેખા આપેલી છે। સમયરેખાના આધારે કહો કે સિંધુ સરસ્વતી સંસ્કૃતિનો ઉદય ક્યારે થયો હશે? તો આ સમયરેખા જોવાની છે। તેના આધારે 4 ઓપ્શન આપેલા છે અને તેના આધારે જવાબ લખવાનો છે। તો સાચો જવાબ થશે બી, બુદ્ધના જન્મ પહેલાં થયો હશે। 5, અરુણાચલ પ્રદેશની અનેક આદિવાસી જાતિઓ કયા દેવતાની પૂજા કરે છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, ડોની પોલોની પૂજા કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જોડકા જોડો। વિભાગ અ વિશેષતા છે અને બ ખંડ છે, તેની સાથે જોડવાનું છે। સૌથી મોટો ખંડ? તો જવાબ થશે 3, એશિયા। સૌથી નાનો ખંડ? જવાબ થશે 1, ઓસ્ટ્રેલિયા। સૌથી ઠંડો ખંડ? જવાબ થશે 4, એન્ટાર્કટિકા। સૌથી મોટો ટાપુ? જવાબ થશે 5, ગ્રીનલેન્ડ। આ રીતે આપણે આપેલા જોડકા જોડીશું। જવાબ આ પ્રમાણે નીચે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। અહીંયા એક નકશો આપેલો છે, તે જોવાનો છે, સમજવાનો છે। તેના આધારે આ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો છે, પાઠ્યપુસ્તકની અંદર આ આકૃતિ આપેલી છે। હોસ્પિટલને ચિહ્નિત કરો। હોસ્પિટલ ક્યાં છે? તો ઉપર આપેલ નકશામાં રેલવે સ્ટેશનથી પૂર્વમાં નગર પંચાયત જવાના રસ્તા પર દક્ષિણ પૂર્વ દિશામાં આવેલ છે। બીજો પ્રશ્ન છે, વાદળી રંગના વિસ્તારો શું દર્શાવે છે? તો વાદળી રંગના વિસ્તારો નદી અને તળાવના પાણીના સ્થળો દર્શાવે છે। ત્રીજો પ્રશ્ન છે, શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલું છે? તો જવાબમાં લખી શકાય શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનમાંથી જાહેર ઉદ્યાન છે એ સૌથી વધુ દૂર આવેલું સ્થળ છે। આ બધા પ્રશ્નોના જવાબ આપણે આપેલા નકશાને આધારે લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરવાની છે। 1, પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે? તો જવાબ થશે વિષુવવૃત્ત। 2, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ખાલી જગ્યા હોય છે? તો શીત અથવા ઠંડી હોય છે। 3, ઇતિહાસની સમયગણનામાં ભારત 1947માં સ્વતંત્ર થયું હતું, તેને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો 1947 CE તરીકે ઓળખવામાં આવે છે। 4, હસ્તપ્રતો, સિક્કાઓ, સ્મારકો, આભૂષણો વગેરે ઇતિહાસ જાણવાના ખાલી જગ્યા સ્ત્રોત છે? તો પુરાતત્વીય સ્ત્રોત છે। 5, કઠોપનિષદમાં યમ દેવતા સાથે પ્રશ્નો કરનારા ખાલી જગ્યાની વાર્તા આવે છે? તો નચિકેતાની વાર્તા આવે છે। 6, ઓડિશાના ખાલી જગ્યામાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે? તો પુરીની અંદર। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। દરેક પ્રશ્નના 2 ગુણ છે। 1, તમારી સૌથી જૂની યાદ કઈ છે? તમને યાદ છે કે તમે તમારી ઉંમર કેટલી હતી? કદાચ 5-6 વર્ષ પહેલાંની યાદો તમારા ભૂતકાળનો ભાગ છે। આના જવાબમાં તમારે લખવાનું છે, દરેક વિદ્યાર્થીને પોતાના ભૂતકાળની યાદ હોય છે। અહીંયા તમારે તમારું લખવાનું છે, તેમાંથી જે યાદ હોય એની યાદી બનાવવાની છે। તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે લખવાનું છે। તે યાદ કરીને વર્તમાન પરિસ્થિતિ સાથે સરખામણી કરવાની છે। અહીંયા દરેક વિદ્યાર્થીને પોતાની યાદ અલગ હશે, એટલે દરેકનો જવાબ અલગ થાય છે। તમારે તમારી જાતે આ જવાબ લખવાનો છે। પછી બીજું છે, સમયરેખા પર નીચેની તારીખોને સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો।
323 સામાન્ય સંવત, 333 સામાન્ય સંવત પૂર્વે, 100 સામાન્ય સંવત, 100 સામાન્ય સંવત પૂર્વે, 1900 સામાન્ય સંવત પૂર્વે, 1090 સામાન્ય સંવત, 2024 સામાન્ય સંવત. આ બધાને સંખ્યા રેખામાં ગોઠવવાના છે. તો આ રીતે છે એ તમે સંખ્યા રેખા મુજબ ગોઠવી શકો છો. મેં અહીંયા સંખ્યા રેખા દોરેલી છે. આ રીતે બધા જ આપેલા વર્ષોને સંખ્યા સમય રેખા પર ગોઠવશો. ત્યારબાદ ત્રીજું છે ઉપરોક્ત શિલ્પ નવી દિલ્હીનું એક જૈન મંદિરનું છે તે અવલોકન કરવાનું છે. તેમાં શું ખાસ દેખાઈ રહ્યું છે ને અને તેમાં શું સંદેશ છુપાયેલો છે એ કહેવાનું છે. તો જવાબમાં લખી શકાય આપેલ શિલ્પ દિલ્હીનું જૈન મંદિરનું છે. તેનું અવલોકન કરતા જોવા મળે છે કે આ ચિત્ર કોઈ જંગલનું હોય તેવું જણાય છે, જેમાં વૃક્ષોની નીચે એ જળપાત્રમાં એક સાથે ગાય અને સિંહને જળપાન કરતા દર્શાવ્યા છે. બંને પ્રાણીઓમાં બચ્ચા અદલાબદલ થયેલા જોવા મળે છે. ગાયનું વાછરડું સિંહની છત્રછાયામાં રહેલ છે, જ્યારે સિંહ બાળ ગાયનું દૂધ પાન કરતા જણાય છે. સિંહ એક હિંસક પ્રાણી છે, જ્યારે ગાય હિંસક નહીં પણ માયાળુ પ્રાણી છે. તેમ છતાં જંગલમાં આવેલા તપોવનના પ્રભાવમાં પ્રાણીઓ પણ હિંસા કરવાનું ભૂલી જાય છે. તો માનવીને શા માટે લડવાના, ક્રોધના, નફરતના, ઈર્ષ્યાના અને યુદ્ધના વિચારો આવે છે? શું માનવીએ આવું ન વિચારવું જોઈએ? આ ચિત્ર અહિંસાનો સંદેશ આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. 1. પૃથ્વીની સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. આ વિધાન ખરું છે. 2. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. આ વિધાન પણ ખરું છે. 3. પેસિફિક મહાસાગર સૌથી મોટો અને ઊંડો મહાસાગર છે. આ વિધાન પણ ખરું છે. 4. એક સમયે પૃથ્વી પર ખૂબ ઠંડી હતી, તેથી તે સમયને પાષાણ યુગ કહે છે. આ વિધાન ખોટું છે. 5. જાતક કથાઓ બૌદ્ધ ધર્મના આદર્શોને વ્યક્ત કરે છે. આ વિધાન ખરું છે. આ રીતે આપણે ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. દરેકનો એક ગુણ છે. 1. રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબમાં લખી શકાય નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્ન વપરાય છે. આવા ચિહ્નને રૂઢ સંજ્ઞા કહે છે. 2. દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો જવાબમાં લખી શકાય દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં રંગબેરંગી માછલીઓ, ડોલ્ફિન, વ્હેલ અને ઊંડા દરિયાની હજારો રહસ્યમય જાતિઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 3, ભારતમાં આવેલા ટાપુઓના નામ જણાવો. જવાબમાં લખી શકાય ભારતમાં બંગાળના ઉપસાગરમાં અંદામાન નિકોબાર ટાપુઓ તથા અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુઓ આપેલા છે. અહીંયા નિકોબાર એમ લખવાનું છે. 4. આદિમાનવ કેવા પ્રકારના રહેઠાણમાં રહેતા હતા? જવાબમાં લખીશું આદિમાનવ પથ્થરની ગુફાઓ, વૃક્ષ અને પથ્થરની મદદથી બનાવેલા કામચલાઉ રહેઠાણમાં રહેતો હતો. 5. મહાવીર સ્વામીનું જન્મસ્થળ ક્યાં આવેલું હતું? જવાબ થશે મહાવીર સ્વામીનું જન્મસ્થળ વૈશાલી પાસે કુંડગ્રામ, જે હાલ બિહારમાં છે, ત્યાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેક પ્રશ્નના 2 ગુણ છે. 1. ગ્રીનિચ રેખા એટલે શું? તેના જવાબમાં લખી શકાય ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે, જેનો મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવેલ છે. 0° રેખાંશને ગ્રીનિચ મીન ટાઈમ આંતરરાષ્ટ્રીય પ્રમાણસર તરીકે ચિહ્નિત કરવામાં આવેલ છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલા કોષ્ટકમાં 5 મહાસાગરો કયા ગોળાર્ધમાં આવેલા છે ને તે ખાનામાં નિશાની કરવાની છે. પહેલું છે પેસિફિક એટલે પ્રશાંત મહાસાગર, તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં છે. એટલાન્ટિક મહાસાગર એ પણ બંનેમાં છે. હિન્દ મહાસાગર મોટાભાગનો દક્ષિણ ગોળાર્ધમાં છે. દક્ષિણ મહાસાગર એ પણ દક્ષિણ ગોળાર્ધમાં છે. આર્કટિક મહાસાગર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં આવેલો છે. પ્રશ્ન નંબર 3, બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસાનો અર્થ કેવી રીતે કરવામાં આવ્યો છે? જવાબમાં લખી શકાય બૌદ્ધ અને જૈન ધર્મમાં અહિંસાનો અર્થ માત્ર જીવ હિંસા નહીં, એટલે કે વ્યક્તિને શારીરિક હિંસા ન કરવી એટલો મર્યાદિત નથી. આ બંને ધર્મમાં વિચારોથી થતી હિંસાનો પણ સંયમ રાખવાનો ઉદ્દેશ્ય છે. જેમ કે કોઈએ કોઈની વિરુદ્ધ ખરાબ ભાવના ન રાખવી જોઈએ. આ બંને ધર્મોમાં અહિંસાની વાત ત્યાં સુધી કરવામાં આવી છે કે આપણા વિચારોને સકારાત્મક વિચારોમાં પરિવર્તિત કરવા જોઈએ અને એની કળા વિકસાવવી જોઈએ.
ટૂંકમાં માત્ર જીવ હિંસા નહીં પણ વૈચારિક કે કલ્પનાથી પણ કોઈ હિંસા ન કરવી જોઈએ કે કોઈનું મન ન દુભાવવું જોઈએ, તો જ અહિંસા કહેવામાં આવે છે. અહીં આપણું 40 ગુણનું કસોટી પત્ર પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષાની શુભકામનાઓ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.